નમસ્તે દર્શક મિત્રો, એસએમપી ના સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપતી જાની મકવાના। તો સાંજ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। પાલેજ પંથકમાં ધૂળેટી વખતની બબાલની રીસ રાખી 4 મિત્રોએ એકને ટીપી નાખ્યો। એક જણને પકડી રાખી 4 લોકોએ બેટિંગ વડે બે ધનાધન કર્યું હોવાનો વિડીયો વાયરલ। પાલેજ પોલીસે 4 લોકો સામે કર્યો ગુનો દાખલ। વાગરા પંથકમાં હત્યાના બનાવો યથાવત। એક જ મહિનામાં 3 હત્યા અને 1 હત્યાના પ્રયાસનો ગુનો દાખલ। વાગરામાં પીસાદ ગામે પિતરાઈ ભાઈએ જ ભાઈને ઈંટ મારી હત્યા કરી હોવાની નોંધાઈ ફરિયાદ। ઝઘડિયા તાલુકાના ઉમલા પાસે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો। 2 બાઇકો સામ સામે અથડાતા 2ના મોત, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા। ભરૂચ ભાજપમાં પાયાના કાર્યકર્તાને પડતા મૂકતા જ આવનારી ચૂંટણીમાં 4 પાંખિયા જંગ જામે તેવા એંધાણ। અનેક લોકોને પડતા મુકાયા હોવાના આક્ષેપ। ભરૂચ ભાજપમાં હોદ્દાઓ વેચાયા હોવાની ચર્ચાઓ વચ્ચે ગંભીર આક્ષેપો। આમોદ નગરપાલિકામાં 7 એજન્સીઓએ શૌચાલયમાં મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ। ફાઇલો ગુમ થતા ચીફ ઓફિસરે પોલીસ ફરિયાદ આપી। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। વાગરાના પીસાદ ગામે પિતરાઈ ભાઈએ જ ભાઈની ઈંટો મારી હત્યા કરતા પોલીસે કાર્યવાહી કરી છે। બનાવની મળતી માહિતી અનુસાર ગત મોડી રાત્રે 11 વાગ્યાના સુમારે જ્યારે પીસાદ ગામ નિંદ્રાધીન હતું તે દરમિયાન મહાદેવ મંદિર પાસેના રાઠોડ ફળિયામાં સૂર્યવર્ધન ઉર્ફે સુરેશ મગન મકવાણા અને કમલેશ રમણ મકવાણા વચ્ચે શાબ્દિક ઘર્ષણમાં ગાળાગાળીની શરૂઆત થયેલી। આ બોલાચાલીએ જોતજોતામાં હિંસક વળાંક લીધો હતો। આવેશમાં અંધ બનેલા કમલેશ મકવાણાએ માનવતા નેવે મૂકી નીચે પડેલી ઈંટ ઉપાડી સૂર્યવર્ધનના માથાના ભાગે એક પછી એક જનૂની ઘા ઝીકી દેતા માથા જેવા નાજુક ભાગે થયેલી ગંભીર ઈજાના પગલે સૂર્યવર્ધક લોહી લુહાણ હાલતમાં થતાં જમીન ઉપર ઢળી પડતા તેમનું મોત થયું હતું। સમગ્ર ઘટનાની વાત વાયુ વેગે પ્રસરતા વાગડા પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો। પોલીસે મૃતદેહનો કબજો મેળવી વાગડા આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો। હત્યાની ગંભીરતાને જોતા ડીવાયએસપી પીએલ ચૌધરી પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને કમલેશ મકવાણા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાવી કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં હાલ સમગ્ર મામલાની તપાસ વાગડા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર હસમુખ ગોહિલ દ્વારા ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી છે। વાગડા પંથકમાં જાણે હત્યા કરવી હવે સામાન્ય વાત થઈ ગઈ હોય તેમ એક મહિનામાં જ ટૂંકા ગાળામાં જ હત્યાઓના ત્રીજો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ફફડાટ અને આક્રોશ ગરકાવ થઈ ગયો છે। લોહીના ડાઘ હજુ સુકાયા નથી ત્યાં એક પછી એક હત્યાના બનાવો પોલીસની સક્રિયતા સામે અનેક સવાલ ઊભા કર્યા છે। પ્રથમ રહાડ ગામ નજીક બનેલી ઘટનામાં આરોપીઓએ પોતાના સ્પા સંચાલક કૃણાલ પટેલની હત્યા કરી લાશને કોથળામાં નિકાલ કર્યો હતો। ત્યારબાદ મુલેર ગામે પણ ત્રિપુટીએ હત્યાનો પ્રયાસ કરી ગ્રામજનોમાં ભયનો માહોલ ઊભો કરવાનું કૃત્ય કર્યું હતું અને પીપલિયા ગામે પણ થયેલી વૃદ્ધની ઘાતકી હત્યા અને હવે પીસાદમાં ખેલાયેલા આ ખૂની ખેલ વાગડા પંથક જાણે ગુનેગારોનું રણભૂમિ બની ગયું હોય તેવું લોકો માની રહ્યા છે। જોકે વાગડા પોલીસ મથકના પીએ હસમુખ ગોયલે હત્યાનો પ્રયાસ કરનાર હનીફ ગઢનું પણ ભવ્ય સરઘસ કાઢ્યું હતું અને કાયદાનો પાઠ ભણાવ્યો હતો, પરંતુ વાગડા પોલીસ મથકમાં હત્યા અને હત્યાના પ્રયાસોની ફરિયાદ નોંધાતી હોય, જેમાં એક જ મહિનામાં 3 હત્યા અને 1 હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ થઈ ચૂકી છે।
ભરૂચ ભાજપમાં પાયાના કાર્યકર્તા પડતા મુકાતા આવનારી ચૂંટણીમાં 4 પાંખિયા જંગ જામી શકે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. ભરૂચમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના પ્રમુખ પદના 1 વર્ષ બાદ આખરે વાદ વિવાદ વચ્ચે ભાજપના જિલ્લા પ્રમુખે પોતાની સેના તૈયાર કરવા નવા ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી સહિત વિવિધ હોદ્દાઓ માટે 48 હોદ્દેદારોની નિમણૂકની લિસ્ટ જાહેર કરતા અને તેમાંય ભાજપના અને મૂળ RSSની વિચારધારા સાથે જોડાયેલા પાયાના હોદ્દેદારોને જ પડતા મૂકી અને અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારમાં હાલ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલના કટ્ટર ગણાતા અને ધારાસભ્યના દાવેદાર ગણાતા પરેશ પટેલને મહામંત્રી તરીકે નિમણૂક કર્યા, તો ભરૂચમાં પણ પૂર્વ ધારાસભ્યના અંગત ગણાતા જિગ્નેશ મિસ્ત્રી સહિત હાલના જંબુસરના ધારાસભ્ય અને ભરૂચના ધારાસભ્ય તેમજ અંકલેશ્વરના ધારાસભ્યોને પડતા મૂકી જિલ્લાના પ્રમુખે 48 એવા લોકોની નિમણૂક કરી છે કે જેઓને સંગઠન અંગે કોઈ જ ધ્યાન નથી, જેને લઈ ભાજપના 7 ટર્મના સાંસદ મનસુખ વસાવાએ પણ હાલ નિમણૂક કરેલા હોદ્દેદારોની યાદીને લઈ SC/STના લોકોને પડતા મૂક્યા હોવાના આક્ષેપ કર્યા છે. સાથે ઝઘડિયા વિધાનસભાના 3 તાલુકાના સંગઠનમાં આદિવાસીઓની અવગણના કરી છે અને ચૈતર વસાવાને પડદા પાછળ મદદ કરનારાઓ અને લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાને ફંડ આપનારાઓના કહેવા પ્રમાણે તાલુકાનું અને જિલ્લાનું સંગઠન બનાવવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવાએ હાલમાં જિલ્લા પ્રમુખે જાહેર કરેલી યાદી સામે ભારે આક્રોશ વ્યક્ત કરતી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી છે. જોકે હાલમાં ભાજપના પાયાના હોદ્દેદારોને પડતા મૂકવામાં આવતા ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણીનું પુનરાવર્તન નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં થઈ શકે તેમ છે, કારણ કે ભાજપની વિચારધારા સાથે આગામી દિવસોમાં યોજાનારી નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ સિવાય અપક્ષમાંથી ભાજપની વિચારધારા સાથે ઉમેદવારો પેનલ સાથે ચૂંટણી જંગમાં ઉતરે તો આગામી દિવસોમાં ભાજપને મોટું નુકસાન થાય તે વાત પણ નકારી શકાય તેમ નથી, કારણ કે દૂધધારા ડેરીની ચૂંટણીમાં પણ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ થઈને ભાજપની વિચારધારાની આખી પેનલ ચૂંટણી જંગમાં ઉતારી હતી અને ચૂંટણી જંગમાં ઉતરી હતી. આવા અનેક વાદ વિવાદ વચ્ચે હાલ ભાજપના નવા નિમાયેલા હોદ્દેદારોને લઈ ભાજપમાં કચવાટ ઊભો થયો છે તથા ભાજપમાં જોડાયેલા આપ અને કોંગ્રેસના ઘણા અગ્રણીઓ પણ હવે ન ઘરના અને ન ઘાટના રહ્યા હોવાનો અનુભવ પણ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના પાયાના કાર્યકર્તા તરીકે દિનેશ આહિરનું નામ મંત્રી તરીકે લિસ્ટમાં હોવા છતાં એન્ડ સમયે માત્ર દિનેશ કાઢી કિશન આહિર કરાયું હોય અને કિશન આહિરની મૂળ અટક મેળા હોવા છતાં જેણે પણ આ કામ કર્યું છે તેમાં માત્ર દિનેશનું નામ કાઢી તેની જગ્યાએ કિશન કરાયું હોય તેવી ચર્ચાઓ સામે આવતા તે પ્રકરણમાં પણ ખાસ કરીને હોદ્દાઓ વેચવામાં આવ્યા હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. ઝઘડિયા તાલુકાના ઉમરલા પાસે ભયાનક માર્ગ અકસ્માતમાં 2ના મોત થયા હતા. ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના રહેવાસી મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ વસાવાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ 10 માર્ચ 2026ના રોજ બપોરે આશરે 2 વાગ્યાના સમયે ખાખરીપુરા ગામથી ઉમરલા ગામ તરફ જતા માર્ગ ઉપર આવેલા વળાંક પાસે 2 બાઇક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર GJ16 CM 4181 ચાલકે બેદરકારીપૂર્વક અને પૂર ઝડપે વાહન હંકારી પાણેથા ગામના રહેવાસી વિપુલ ઈશ્વર વસાવા ચલાવતા હીરો હોન્ડા સ્પ્લેન્ડર સાથે ટક્કર મારી હતી. અકસ્માતમાં વિપુલ ઈશ્વર વસાવા ઉંમર વર્ષ 38ને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેમાં સાથે રહેલા ગુમાનભાઈ હરિભાઈ વસાવા ઉંમર વર્ષ 58ને પણ ચહેરા ઉપર ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન પણ તેમનું મોત થયું હતું. આ અકસ્માતમાં ધનુબેન ગુમાનભાઈ વસાવા ઉંમર વર્ષ 55ને શરીરે ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે સામેની બાઇકમાં ચાલક ભલાભાઈ દેવસીભાઈ વ્યાસ ઉંમર વર્ષ 40ને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં પાછળ બેસેલા વ્યક્તિને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હોવાના અહેવાલો મળ્યા છે. બનાવ અંગે ઉમરલા CSC ખાતે સારવાર દરમિયાન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી કરી છે. પાલીજ પંથકમાં ધૂળેટી વખતની બબાલની રીસ રાખી 4 મિત્રોએ એકને માર મારી બેટિંગ કર્યું હોવાના વાયરલ વિડીયોમાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકમાં વાયરલ વિડીયોમાં
માર ખાનાર અને ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્ત કિરણ વસાવાને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા પોલીસે ઈજાગ્રસ્ત નિવેદનના આધારે ફરિયાદ દાખલ કરતા ઈજાગ્રસ્તે વાયરલ વિડીયોમાં ઢોર માર મારનાર 4 ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ટંકાળિયા ગામેથી પાલેજ આંબલી સ્ટેન્ડ ખાતે ગયેલા તે વખતે ફરિયાદીના ગામનો વિજય ઉર્ફે ચંદુ કાનજી વસાવાનાઓ સાથે ધૂળેટીના તહેવાર હોય અને ધૂળેટી રમવા અંગે બોલાચાલી થયેલી હતી, જેની રીસ રાખી વિજય ઉર્ફે ચંદુ કાનજી વસાવા તથા સંતોષ ફતેસંગ વસાવા રહે પાલેજ તથા તેના 2 મિત્રો મળી 4 જણા ક્રિકેટ રમવા બેટ લઈ તથા વિજય વસાવાના માથામાં લાકડી લઈને ઉભેલા હોય અને 4 જણાએ ભેગા મળી બેટ અને લાકડીના ફટકા ફરિયાદીને દે ધનાધન બેટિંગ કરતા હોય અને ગંભીર પ્રકારે માથામાં બેટનો ફટકો મારી ફરિયાદીને ગંભીર પ્રકારે ઈજા પહોંચાડી હોય તેવા વાયરલ વિડીયો બાદ પાલેજ પોલીસે ફરિયાદીને ગંભીર પ્રકારે ઈજા થઈ હોવાના કારણે આખરે 4 આરોપી જેમાં વિજય વસાવા, સંતોષ ફતેસંગ વસાવા તથા અન્ય 2 મળી 4 લોકો સામે ગુનો દાખલ કરી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વાયરલ વિડીયોમાં ફરિયાદીને ગંભીર પ્રકારે માર મરાતો હોવાના વિડીયોના આધારે પાલેજ પોલીસ મથકના પીઆઈ આનંદ ચૌધરીએ પણ તાત્કાલિક વિડીયોમાં દેખાતા હુમલાખોર 4 ઈસમોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હોવાની માહિતી મળી રહી છે. શું ગુજરાતમાં પણ એફસ્ટીન જેવી માનવ વેપારની ગેંગ ચાલે છે? તેવા કોંગ્રેસ મહામંત્રીએ આક્ષેપ સાથે રજૂઆત કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોળાએ ભરૂચ અને તાપી જિલ્લામાં મહિલાઓ અને બાળકો ગુમ થવાના વધતા બનાવોને લઈ રાજ્ય સરકારને કડક પ્રશ્નો પૂછ્યા છે. વિધાનસભામાં રજૂ થયેલી માહિતી અનુસાર છેલ્લા 2 વર્ષમાં આ જિલ્લાઓમાં અનેક મહિલાઓ અને બાળકો ગુમ થવાના કેસો નોંધાયા છે, જેમાંથી કેટલાક હજુ સુધી શોધવાના બાકી છે. સંદીપ માંગરોળાએ આક્ષેપ કર્યા છે કે વિશ્વભરમાં માનવ વેપાર અને બાળ શોષણના મોટા રેકેટ સામે તપાસો બહાર આવી શકે તેમ છે. અમેરિકામાં એપ્સ્ટીન કેસે બતાવ્યું કે કેવી રીતે શક્તિશાળી લોકોના નેટવર્ક દ્વારા આવા ગંભીર ગુનાઓ ચલાવવામાં આવતા હતા. આ સંદર્ભમાં તેમણે સવાલો કર્યા કે ગુજરાતમાં સતત મહિલાઓ અને બાળકો ગુમ થવાના બનાવો પાછળ કોઈ મોટા માનવ વેપારનું નેટવર્ક તો કાર્યરત નથી ને? તેમણે કહ્યું કે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રએ આ મુદ્દે ગંભીરતા દાખવી નથી. જો સમયસર કડક તપાસ ન થાય તો આવા બનાવો સમાજ માટે અત્યંત ખતરનાક બની શકે છે. સંદીપ માંગરોળાએ તાત્કાલિક તપાસની માંગ કરી છે અને કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી છે. સાથે એસઆઈટીની રચના કરવાની પણ માંગ કરી છે. ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે અને હાલમાં જ વિધાનસભાની અંદર જે સરકારે ભરૂચ અને તાપી જિલ્લા માટેના આંકડાઓ રજૂ કરેલા છે એની અંદર 300 થી વધારે બાળકો છેલ્લા 2 વર્ષની અંદર ગુમ થયેલાના આંકડા ચોંકાવનારા છે. સાથે સાથે મહિલાઓ જે છે એ મહિલાઓ પણ ગુમ થયેલી છે અને એમાં ઘણા કેસો હજી સુધી પોલીસ ડિટેક્ટ કરી શકી નથી, પરત લાવી શકી નથી. અને જ્યારે એપ્સ્ટીન ફાઇલની ચર્ચા સમગ્ર વિશ્વની અંદર ચાલી રહેલી હોય અને જે પ્રમાણે માનવ તસ્કરી એ ની અંદર એવા મોટા માથાઓ સંડોવાયેલા છે અને એના કારણે વિશ્વના તમામ દેશોના ઉચ્ચ પદ ઉપર બિરાજમાન થયેલા નેતાઓ, સેલિબ્રિટીઓ તમામની અંદર હડકંપ મચેલો છે અને આવા સંજોગોની અંદર ભારત પણ એમાંથી બાકાત નથી. ભારતના પણ અનેક નેતાઓના નામ આ એપ્સ્ટીન ફાઇલની અંદર ઉછળી રહેલા છે અને તેવા સંજોગોમાં આ 2 જ જિલ્લાના અને એ પણ આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ છે એમાંથી આટલી મોટી સંખ્યામાં બાળકો ગુમ થાય છે એ શંકા પ્રેરેમ છે અને એના કારણે આની ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિ નિમાવી જોઈએ. અને જે પ્રમાણે માનવ તસ્કરીના ગુનાઓ વધી રહેલા છે એ સમાજને માટે ખૂબ જ ઘાતક અને ચિંતાજનક છે. ત્યારે સરકાર પોતાની રાજકીય બાબતોની અંદર વ્યસ્ત છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી જેમની પાસે ગૃહ ખાતું છે તેઓ પણ પોતાની રાજકીય છબી બનાવવાની અંદર વ્યસ્ત છે અને ગુજરાતને રેઢે મૂકી દીધું છે. કાયદો અને વ્યવસ્થા કથળેલી છે. પોલીસને પણ એના દારૂ જુગારના ધંધાઓ ચલાવવાની અંદર, હપ્તાઓ લેવાની અંદર રસ છે. ત્યારે સામાન્ય માણસ પીસાઈ રહેલા છે અને આની તપાસ થાય એ માટે હું સરકારને આપના માધ્યમથી વિનંતી કરું છું.
આમોદ નગરપાલિકાના પટાંગણમાં 11મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આમોદ નગરપાલિકાના પટાંગણમાં 11મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ અધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો. રાજ્ય સરકારના જનકલ્યાણકારી અભિગમ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનો સેવા સેતુ નાગરિકોની માંગણીઓ અને રજૂઆતનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો તેમજ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લોકોને સરળતાથી પહોંચાડવાનો હતો. આ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના ટેક્સ વિભાગની કામગીરી, આવક અને જાતિના દાખલા, આધાર કાર્ડ સેવાઓ તથા PMJY યોજના સહિત હેલ્થ ચેકઅપ, નવા વીજ કનેક્શન માટે માર્ગદર્શન તથા બેન્કિંગ સેવાઓ અને જન્મ મરણ પ્રમાણપત્ર, ગંગા સ્વરૂપ સહાય તથા નિરાધાર સહાય અને વૃદ્ધ વંદના યોજના સહિતની વિવિધ સેવાઓ અંગે નાગરિકોને માર્ગદર્શન અને સહાય આપવામાં આવી હતી. આમોદ નગરપાલિકાના પટાંગણમાં 11મા સેવા સેતુનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં પારદર્શી પ્રશાસન માટે કટિબદ્ધ વહીવટતંત્ર તથા પ્રજાની માંગણી અપેક્ષા પૂર્ણ કરવા તથા સરકારી યોજનાઓનો લાભ અને સહાયતા અંગેની નાગરિકોની વ્યક્તિગત રજૂઆતોનો સ્થળ પર જ ઉકેલ કરવા માટે આજરોજ આયોજન કરેલ છે, જેમાં વિવિધ વિભાગની નીચે મુજબની યોજનાઓ સામેલ છે, જેમાં ટેક્સ કલેક્શન, આવક જાતિના દાખલા, આધાર કાર્ડને લગતી કામગીરી, PMJY, હેલ્થ ચેકઅપ, નવા વીજ જોડાણો, બેન્કિંગને લગતી સેવાઓ, જન્મ મરણ પ્રમાણપત્રો, ગંગા સ્વરૂપ આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ વંદના, સંકટ મોચક યોજના એવા બધા જ કામો એક જ જગ્યાએથી લાભાર્થીને ધક્કા ખાવા ન પડે તે માટે આ આયોજન કરેલ છે. આમોદ નગરપાલિકામાં 7 એજન્સીઓએ શૌચાલયમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ફાઇલોના થેલા ગુમ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આમોદ નગરપાલિકામાં 12 વર્ષ અગાઉ નિર્મળ ગુજરાત શૌચાલય યોજના હેઠળ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2013 થી વર્ષ 2016 સુધી આમોદ નગરમાં 1381 શૌચાલય બનાવવામાં આવ્યા હતા, જે બાબતે સરકારમાં ફરિયાદ થતા સરકાર તરફથી કસૂરવારો સામે તવાઈના એંધાણ વર્તાઈ રહ્યા છે. તેવા સમયમાં આવા જ આમોદ નગરપાલિકા કચેરી ખાતેથી શૌચાલય કૌભાંડની ફાઇલો ગુમ થતાં આમોદ નગરમાં અનેક સવાલો ઊભા થયા છે. હાલ તો આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ આમોદ પોલીસ મથકે પણ શૌચાલય કૌભાંડની ફાઇલો ગુમ થઈ હોવાની ફરિયાદ આપતા પોલીસે તપાસ આરંભી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત ગરીબોના ઘરે ઘરે શૌચાલય બને, બીમારીઓ ના ફેલાય તે વિઝનથી યોજના અમલમાં મૂકવામાં આવી હતી, પરંતુ તાત્કાલિન યોજનાના શાસકોએ ગરીબોના શૌચાલય પણ ખાયકી કરી હલકી કક્ષાના શૌચાલય બનાવી ગરીબો સાથે કૂર મજાક કરી હોવાના સરકારમાં લાખો રૂપિયા ચાઉ કરી ગયા હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલો સામે આવ્યો હતો. વર્ષ 2013 થી 2016 સુધી કુલ 7 એજન્સીઓએ શૌચાલય કામ કર્યું હતું, જેમાં 3 પ્રમુખો, 4 મુખ્ય અધિકારીઓ તેમજ 3 એન્જિનિયરો સહિત 7 એજન્સીઓનું શૌચાલય કૌભાંડ નામ હોવાથી ફાઇલો ગુમ થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આમોદ નગરપાલિકામાં કુલ 1381 શૌચાલય બનાવેલા હતા. આ બાબતની તપાસ કરતાં અમુક ડોક્યુમેન્ટ ગુમ થયેલાનું માલુમ પડેલ છે, જે બાબતની અમોએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને પોલીસ તપાસ ચાલુ છે. સાહેબ, ગુમ થયેલા ડોક્યુમેન્ટ્સ કયા રૂમમાંથી, કઈ શાખામાંથી ગુમ થયા, એ અત્યારે તપાસનો વિષય છે. ગેરકાયદેસર રીતે માટી અને રેતીના ખોદકામ બનાવો સામે રજૂઆત કરનાર નામ નંબર અધિકારીઓ જાહેર કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરે રજૂઆત કરી છે. ભરૂચ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે માટી અને રેતીના ખોદકામના બનાવો સામે આવતા હોવાની ફરિયાદો વચ્ચે હવે ફરિયાદ કરનારાઓની વ્યક્તિગત માહિતી લીક થઈ હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખોદકામ અંગે સંબંધિત અધિકારીઓ અને ખાણ ખનિજ વિભાગને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી રહી છે. જોકે ફરિયાદ કર્યા બાદ થોડા જ સમયમાં ખોદકામ સાથે સંકળાયેલા લોકોને ફરિયાદ કરનાર વ્યક્તિનું નામ તેમજ મોબાઈલ નંબર જેવી માહિતી મળી જતી હોવાનો આક્ષેપ થયો છે. આ પરિસ્થિતિને કારણે એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફરિયાદ સંબંધિત માહિતી કચેરી તથા સંબંધિત અધિકારીઓમાંથી જ બહાર લીક થતી હોઈ શકે છે, જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવનાર લોકોના જીવન અને સુરક્ષાને જોખમ ઊભું થતું હોવાના આક્ષેપો સાથે ભરૂચ કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ છે. ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને એક લેખિતમાં રજૂઆત કરી છે આમ આદમી પાર્ટી દ્વારા. ભરૂચ જિલ્લાની અંદર ઘણી જગ્યાએ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે, જેવી કે ખાણ ખનીજની અંદર
લાગતા વળગતા જે ખોટી રીતે ગેરકાયદેસર રીતે માટીકામ રેતીકામ જે રીતે ખોદકામ કરી રહ્યા છે અને ભરૂચ જિલ્લાને જે બદનામ કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે એની રજૂઆતો આપણે જ્યારે વારંવાર ખાણ ખનીજને આપતા હોય છે ત્યારે આ જે વ્યક્તિના વિરુદ્ધની અંદર જે રજૂઆત આપી છે એના જે વિડીયો અને ફોટા જે મોકલ્યા છે એ ખાણ ખનીજ સિવાય આપણે કોઈને પણ મોકલતા ન હોય તેમ છતાં પણ જે આરોપી છે જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ કરે છે આવા લોકોને જ્યારે ખબર પડી જતી હોય આ ખૂબ ગંભીર બાબત છે. આનાથી જે લોકો માહિતી આપી રહ્યા છે જે માહિતી પહોંચાડી રહ્યા છે એ લોકોના જીવને જોખમ જ્યારે આનાથી અનુભવી રહ્યું હોય ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને આની લેખિતમાં રજૂઆત આમ આદમી પાર્ટીના લેટર પેડ ઉપર આજે આપી છે. આગામી દિવસોની અંદર અમે આશા રાખીએ છીએ કે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ ચાલે છે એ બંધ થવી જોઈએ. આજે દારૂની જે દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોય એની જ્યારે માહિતી જ્યારે જનતા આપતી હોય છે આ ફક્ત અમે નહીં પરંતુ જાહેર જનતા કોઈ પણ આપતી હોય તે તમામ લોકોના નામ અને નંબર સહિત એ લોકોના વ્યક્તિ નામ સહિત એ લોકો જ્યારે ડિક્લેર કરતા હોય છે આ ખૂબ ગંભીર બાબત છે. આની ઉપર કાયદાકીય પ્રક્રિયામાં જે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાવી જ જોઈએ. કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે કે ખાણ ખનીજના જે કોઈ પણ અધિકારી હોય કે જે કોઈ પણ લાગતા વળગતા કચેરીના અધિકારી હોય એ લોકોના મોબાઈલ નંબર પણ આની અંદર ચેક કરવામાં આવે. એ લોકો કયા કયા આવા ભૂમાફિયાઓ સાથે સંકળાયેલા છે એની પણ તપાસ થવી જોઈએ. આ તમામ તપાસ સાથે અમે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને આજે રજૂઆત કરી છે. ઝઘડિયાના અવિધા ગામે જલ અર્પણ દિનની ઉજવણી કરાઈ હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની મરામત અંગે અને નિભાવણી અને જનજાગૃતિ લાવવા જલ અર્પણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર પીબી વલવાઈ, કાર્યપાલક ઇજનેર યુનિટ મેનેજર સહિતના અધિકારીઓ અને ગ્રામના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ અને પાણી સમિતિના સભ્યો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને ગ્રામજનો દ્વારા પ્રભાત ફેરી યોજીને કરવામાં આવી હતી. પ્રભાત ફેરી દરમિયાન પાણી બચત, સ્વચ્છતા અને પાણી સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. પાણી પુરવઠા યોજનાના ઘટકોના રક્ષણો અને પ્રતિક રૂપે નાળા છડી બાંધી પૂજા અર્ચના કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની મરામત નિભાવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને ગ્રામજનોને સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે અવિધા ગામને હર ઘર જલ ગામ તરીકે જાહેર કરી ગ્રામ પંચાયતને જળ કલશ અર્પણ કરવામાં આવ્યો હતો. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. मुख्य समाचार पर फरी एक नजर. પાલેજ પંથકમાં ધૂળેટી વખતની બબાલની રીસ રાખી 4 મિત્રોએ એકને ટીપી નાખ્યો. એક જણને પકડી રાખી 4 લોકોએ બેટિંગ વડે ભેદ ધનાધન કર્યું હોવાનો વિડીયો વાયરલ. પાલેજ પોલીસે 4 લોકો સામે કર્યો ગુનો દાખલ. વાગરા પંથકમાં હત્યાના બનાવો યથાવત. એક જ મહિનામાં 3 હત્યા અને 1 હત્યાના પ્રયાસનો ગુનો દાખલ. વાગરામાં પીસાદ ગામે પિતરાઈ ભાઈએ જ ભાઈને ઈંટ મારી હત્યા કરી હોવાની નોંધાઈ ફરિયાદ. ઝઘડિયા તાલુકાના ઉમલા પાસે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો. 2 બાઇકો સામ સામે અથડાતા 2ના મોત, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા. ભરૂચ ભાજપમાં પાયાના કાર્યકર્તાને પડતા મુકતા જ આવનારી ચૂંટણીમાં 4 પાંખિયા જંગ જામે તેવા એંધાણ. અનેક લોકોને પડતા મુકાયા હોવાના આક્ષેપ. ભરૂચ ભાજપમાં હોદ્દાઓ વેચાયા હોવાની ચર્ચાઓ વચ્ચે ગંભીર આક્ષેપો. આમોદ નગરપાલિકામાં 7 એજન્સીઓએ શૌચાલયમાં મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ.
ફાઇલો ગુમ થતા ચીફ ઓફિસરે પોલીસ ફરિયાદ આપી. તો તટસ્થના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.